ત્યાં સુધી આપણે બેસી રહેશું ત્યાં સુધી, કારણ કે શસ્ત્ર અને શાસ્ત્ર બંને હશે તો જ જીતી શકીશું. એટલે વાતો ન થવી જોઈએ. હું તો એમ કહું છું કે કથાકારનું, પત્રકારનું, કલાકારોનું, સાધુ સંતોની પણ ફરજ છે કે વાણીથી નહીં પણ જેટલા જ્યાં એના સંબંધો હોય રાજસત્તા સાથે તો એને સમાચાર પહોંચાડવા જોઈએ. અને રાજસત્તા પણ જાગૃત બની છે. 24 કલાક નથી થયા અને એક્શન મોડમાં આવી છે, પણ હજુ ભારત દેશના લોકો ઈચ્છી રહ્યા છે કે બને ત્યાં સુધી એનો વળતો જવાબ આપવો જોઈએ. કારણ કે આપણે વળતા જવાબમાં માનતા નથી એટલે જ એ લોકો પ્રહાર કરે છે. એટલે વળતો જવાબ આપણે એને આપવો જોઈએ. અને આ ઘટનાને ચલાવી જ ન લેવાય. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન થાય એના માટે ઠોસ કઈ નિયમો બનવા જોઈએ. જે કઈ બોર્ડરની વ્યવસ્થા હોય, સુરક્ષા હોય, એમાં પણ વધારો કરવો જોઈએ. અને મેં તો એનું પાકિસ્તાન નામ જ બદલી નાખ્યું છે, પાકિસ્તાન કરી નાખ્યું છે. કારણ કે પાપીઓ લોકો જ્યાં વસે છે એને પાકિસ્તાન જ કહેવાય. એટલે આવા પાપીઓને છોડાય નહીં. કારણ કે કૃષ્ણએ પણ કૃષ્ણને કંસને માર્યો હતો અને રામે રાવણને માર્યો હતો. એટલે આ બધા રાવણો છે. એટલે યદા યદા ઈ ધર્મ છે, યુગે યુગે કલયુગમાં આ બધા રાવણો છે. અને રાજસત્તાએ, ધર્મસત્તાએ મળી અને આનું નિવારણ લાવવું જોઈએ. કારણ કે આમાં નિર્દોષ લોકો મર્યા છે. એ બધાને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.